સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69 તારીખ આજે 18 ફેબ્રુઆરી 2019 બરાબર 2025 આપણે આ અધ્યાયને વિશે હરિજયંતીનું સવિસ્તર જે વ્રત કેવી રીતે કરવું એનો વિધિ જોઈ રહ્યા છે અને હરિજયંતી નિમિત્તે ભગવાન શ્રી હરિનું આખું ચરિત્ર જે છે તે આખું સત્સંગી જીવન જ જે છે તે સંક્ષિપ્તમાં પાછું આખું અહીંયા કહ્યું છે તે જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું કે ભાઈ જે કોઈ બ્રાહ્મણો હોય એ બ્રાહ્મણો અગ્નિહોત્ર એટલે ઘરમાં જે અગ્નિ જે છે તેને એમ કહે કે ભગવાને પાછો એમને ધારવાનું કહ્યું હોમ કર્મ જેનાથી એ કરી શકે અને હોમ કર્મ આદિ જે વિધિઓ ઘણી બધી લુપ્ત થઈ હતી તે ભગવાને પાછી શરૂ કરાવી. સંક્રમણ આદિક ગ્રહણ આદિક સમયે ગાયો ભૂમિ સુવર્ણ આદિકનું મહાદાન ભગવાને વિપ્રવરોને કરાવ્યું. બરાબર. અનવધિકાતિશય સુખ સ્વરૂપ તે ભગવાને કેટલાક નિજ ચરણના એકાંતિક આત્યંતિક ભક્તોને પોતાનું દિવ્ય ધામ ગોલોક ધામ અને બીજા પણ દિવ્ય ધામો તે અનવધિ મહા ઐશ્વર્ય સાથે સમાધિમાં સંકલ્પ માત્રથી વારે વારે પ્રદર્શાવ્યા હતા. બરાબર. હવે અહીંયા ભગવાને પોતાનું ધામ જે છે તે પોતાના ભક્તોને એટલે જે એમ કહે કે ભગવાનના ચરણ કમળના આશ્રિત જે આત્યંતિક ભક્તો હતા એને દિવ્ય બ્રહ્મધામ ગોલોકધામ કહ્યું. બરાબર. અહીંયા લખેલું જ છે. પાયા સંસ્કૃતના શ્લોકમાં પણ 59મો શ્લોક છે 69મા અધ્યાયનો 5મા પ્રકરણનો. પ્રાદર્શશ્ચ સ્વક ભૂરી ભક્તાકાંશ બ્રહ્મ ગોલોક મુખાની ભૂમા દિવ્યાની ધામાની બરાબર નિજાની ભૂયસ્ત તન્મ ઐશ્વર્ય યુતાની ચાંચ અંત એટલે દિવ્ય પોતાનું ધામ ગોલોક અને બીજા પણ જે કોઈ ધામ તે બધા ધામોના ભગવાને દર્શન કરાવ્યા. વળી અચિંત્ય દિવ્ય મહાશક્તિવાળા તે આ ભગવાને પોતાના પૂર્વ પ્રાદુર્ભાવો રામકૃષ્ણાદિક તેમના સેવકાદિક સહિત જ તેમના ઉપાસક કેટલાક જનોને સંકલ્પ માત્રથી પ્રદર્શાવ્યા હતા. વળી અચિંત્ય એટલે જેનું ચિંતન ન થઈ શકે એવા દિવ્ય મહાશક્તિવાળા દિવ્ય બરાબર મહાશક્તિવાળા તે આ ભગવાન જે છે તે હંમેશા અવતાર ધારણ કરે છે ત્યારે પણ પોતે એમ કહે કે દિવ્ય ભાવે સહિત જ આવે છે. બરાબર. એટલે દિવ્ય ભાવ પોતાનો છુપાડીને રાખે છે પણ દિવ્ય ભાવ હોય તો ભગવાન તો માયિક હોતા જ નથી. કોઈ કાળે માયાનું કોઈ પણ કાર્ય ભગવાનને વિશે હોતું જ નથી એમ સમજીને ચાલવાનું ભગવાનના ભક્તે. બરાબર. એ તો મનુષ્ય સજાતીય ભગવાન રૂપ ધારણ આપણા માટે કરે છે કે ભાઈ આપણે એ ભગવાનને શાંતિથી ભજી શકીએ. આપણે ભગવાનના ભગવાનનું સુખ આવે એટલે ભગવાન આપણા જેવા થઈ જાય છે. બરાબર. એનો મતલબ એવો નથી કે આપણા જેવા ભગવાન આપણે દેખાય છે કે એ પ્રમાણે વર્તે છે કે એવું ભગવાન જે ચરિત્ર કરે છે એટલે ભગવાન આપણા જેવા સર્વસામાન્ય છે. એ તો સર્વસામાન્ય બનવાની ભગવાન એક્ટિંગ કરે છે. સમજો. નરનાટ્ય શું છે શબ્દ અવતારનો? નાટ્યનો અર્થ શું થાય? એક્ટિંગ કરવી. એ પ્રમાણે આપણા જેવા ભગવાન કદાપી કોઈ કાળે હોવાના જ નથી અને હોશે પણ નહીં અને હતા પણ નહીં. યાદ રાખજો. એનું કારણ છે જે 3 રામાનુજ વેદાંત પ્રમાણે કોટીઓ જુદી પાડેલી છે જીવ ઈશ્વરને માયા જે 3 તત્વ જુદા પડેલા છે. સમજો. એ 3 તત્વમાં પરમાત્મા એટલે ઈશ્વર તત્વ જે છે તે હાવ જુદું જ છે અને એ બંને નિયંત્રણ કરનારું છે. કોનું? માયા અને જે જીવ છે તે બંનેનું. એટલે ભગવાન કોઈ કાળે આપણા જેવા હતા નહીં હશે નહીં અને થવાના નથી. યાદ રાખજો. એટલે જ્યારે પણ આપણે કિંચિત માત્ર પણ કોઈ જીવને એવો સંકલ્પ થાય કે ભગવાન પણ અમારા જેવા જ છે આપણા જેવા જ છે ને તો એ ભગવાનની એ સમય પર સૌથી મોટી ઐશ્વર્યયુક્ત કૃપા સમજવી. કેમ ઐશ્વર્યયુક્ત કૃપા? કે ભગવાન પોતાના ઐશ્વર્ય દ્વારા પોતાના ઐશ્વર્યનો ઉપયોગ આપણા જેવા થવા માટે કરે છે. કેવું? કે આપણે એ ભગવાનનો નિશ્ચય થાય એના માટે. કારણ કે ભગવાન એ દિવ્ય ભાવે સહિત જ જો સંપૂર્ણ જે અક્ષરધામમાં છે એ ભાવે સહિત જ એ રીતે જ પ્રકાશે અહીંયા તો પછી પેલા અર્જુનજીને જેમ એ ભગવાનની મૂર્તિનું સુખ નહીં આવેલું એમ બીજા સામાન્ય જીવને આવે નહીં. સમજ્યા? એટલે ભગવાન પોતે પોતાનું ઐશ્વર્ય છુપાડવા માટે ઐશ્વર્યનો ઉપયોગ કરે છે. બહુ બુદ્ધિવાળી વાત છે આ. ઝેર હોય ને ઝેરનું મારણ શું છે ખબર? ઝેર જ છે.
કોરોના જે છે એની રસીમાં શું આપવામાં આવે, વેક્સિનમાં શું આપે? કોરોનાના જ વાયરસ આપે. સમજો તમે કહું કે યાર એ કેવું? એવું એ એનું એટલું ફોર્મ આપવામાં આવે કે જેના દ્વારા તમારા બોડીની અંદર રેઝિસ્ટન્સ પેદા થાય. આઈડિયા આવી ગયો? એટલે બીજી વખત કોઈ પણ વખત તમને એ કોરોના એટેક કરે તો તમને એની અસર નહીં થાય. એટલે જેને જેને વેક્સિન લઈ લીધેલી એ લોકોને કોરોનાની અસર નહીં થયેલી. બીજી વખત જ્યારે બહુ ભારી કોરોના આવેલો ને તો જેણે એક ડોઝ બી લીધેલો ને એ કોઈને હોસ્પિટલાઇઝ નહીં કરવા પડેલા, કારણ કે ઓલરેડી એના બોડીની અંદર વેક્સિન દ્વારા કોરોના વાયરસ ઇન્જેક્ટ કરી દેવામાં આવેલો હોય. એ એટલા પ્રમાણમાં ઇન્જેક્ટ કરે કે ઇન્ફેક્શન નહીં થાય એનાથી. સમજો, એનાથી રેઝિસ્ટન્સ બોડી ડેવલપ કરે. એટલે ઝેરનું મારણ ઝેર છે. બરાબર? तुम सबको गब्बर के ताप से यहाँ पर कौन बचा सकता है? तो खुद गब्बर. આઈડિયા આવી ગયો? એટલે ભગવાન પોતે પોતાના જેવા એટલે આપણા જેવા થવા માટે પોતાના જ ઐશ્વર્યનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, પોતાના ઐશ્વર્યને છુપાવવા માટે. એટલે ઐશ્વર્યનો ઉપયોગ ઐશ્વર્યની વિરુદ્ધમાં જ કરે છે, એમ કે મારે મારા જેવા નથી દેખાવું. સમજો, એક ફિલ્મ હતી, એમાં એક બહુ એકદમ અતિશય હેન્ડસમ ને તે સમયનો રૂપાળો એક્ટર, એને આદિવાસીનો રોલ કરવાનો હતો. હવે એનું વેઇટ ઓલરેડી ત્યારે 90 કિલો ઉપર હતું અને એને શુક્લકડી આદિવાસીનો રોલ કરવાનો હતો. આદિવાસીનો રોલ એટલે પેલો માઈક આંગલો ખાધા પીધા વગરનો નહીં હોય, જંગલી ટ્રાઇબલ્સ એવો. તો એને સ્ક્રિપ્ટ વંચાવીને તો એને સીધો એટલે પહેલાં તો હસ્યા ભાઈ, અને પછી એટલે એક્ટર હસ્યો ત્યારે ઓલરેડી એસ્ટાબ્લિશ એક્ટર હતા. એટલે પેલા ભાઈ ડિરેક્ટરે એને સ્ક્રિપ્ટ સમજાવી તો પહેલાં એ અડધો કલાક જેવી ગાડીમાં જ સાંભળી, એની ગાડીમાં જ એને બેસાડી દીધા ને સાંભળી. પછી વચ્ચેથી ગાડી અટકાવી, પેલા ડ્રાઈવરને કીધું, પેલા ભાઈને કહું ગુડ બાય. તો પેલો જે હતો વાર્તા કહેનારો ડિરેક્ટર તો નહીં હતો, કદાચ રાઇટર હતો. તે રાઇટરે કહ્યું એને કે કેમ મારી કહાની તમને ગમી નહીં? તે કહાની તો તારી બરાબર છે, કહાની નહીં ગમી એવો કોઈ પ્રશ્ન નથી, પણ તું જે આ કહાની મને કહી રહેલો જ ને તે ખોટા પાત્રને કહી રહેલો છે. તને આ પાત્ર માટે જે કોઈ વ્યક્તિ જોઈએ છે તે હું કોઈ દિવસ ન હોઈ શકું. સમજ? કારણ કે તને જે ટ્રાઇબલ માણસ જોઈએ છે કે જે એમ કહે કે એકદમ શુક્લકડી છે, જેને ખાવા પીવાનું મળતું નથી, જંગલી છે, બરાબર, અને આદિવાસી છે, તો એવો હું કોઈ ગમે એટલો તું મેકઅપ કરું એવો લાગવાનો જ નથી. એટલે તું ખોટી જગ્યા પર આ માથાકૂટ કરે છે. તું એવું સમજતો હોય કે હું મારી એક્ટિંગ દ્વારા આ કામ કરી શકું, તો એ કદાચ હું કરી શકીશ, પણ હું આ રોલને પૂરેપૂરો ન્યાય નહીં આપી શકીશ એમ આ પાત્રને. એટલે તું બીજા કોઈ પાસે જાય એમ. એની વાત સાચી હતી. કેમ? દરેક વ્યક્તિ દરેક કામ ન કરી શકે ને. સમજી ગયા? પણ ભગવાન એક એવું કેરેક્ટર છે કે જે ઋષિના રૂપમાં પણ એટલા જ ફિટ છે જેટલા વામનમાં ફિટ છે. સમજો, એ રામના રૂપમાં પણ એટલા જ ફિટ છે કે જેટલા વ્યાસજીના રૂપમાં ફિટ છે કે પરશુરામના રૂપમાં ફિટ છે. આઈડિયા આવી ગયો તમને? ભગવાન સાધુ રૂપે આવે કે રાજા રૂપે આવે, બંને રૂપે આવે. ભગવાન જ્યારે એ રૂપ ધારણ કરે છે ત્યારે એમાં એટલા જ ફિટ લાગે તમને કે ના આમાં આ એ જ છે એમ. સમજો? કેમ? એ ભગવાન એ પાત્ર જે છે તે એટલું આબેહૂબ ભજવે છે, એકચ્યુઅલી તો એમને ભજવવાની પણ જરૂર નહીં પડતી. એ શબ્દ બી બહુ વધારે પડતા લાગે. કેમ? આમ સામાન્ય રીતે સૃષ્ટિમાં દરેક જે કોઈ જીવ પ્રાણી માત્ર છે એમાં ભગવાન રહેલા તો છે જ. સમજો? હવે એ ભગવાન અનાદિકાળથી એ દરેક જીવ પ્રાણી માત્રમાં, જીવ અને માયા બંનેમાં રહેલા છે, બરાબર. તો માયામાં જે ચિત્ર વિચિત્ર ઘટના બને એ પણ ભગવાનને ખબર છે, અને જીવ કેવું કેવું કામ કરે, કે જીવ શું શું કરે, એ બધી જીવની જે પણ કંઈ કાર્યશૈલી છે, અલગ અલગ યોનિમાં એ જીવ જાય ત્યારે કેવી કેવી પ્રકારની એની પ્રકૃતિ દ્વારા એ કાર્યો કરે કે એના ચરિત્રો કરે. જીવ પણ ચરિત્ર કરતો હોય ને કંઈ ને કંઈ, તો એ ભગવાનને તો ખબર હોય જ ને, કારણ કે ભગવાન એની સાથે જ રહેલા છે, એની જોડે જ રહેલા છે, સન્નિધિ માત્ર કરીને જ રહેલા જ. જો સામે લખેલું હતું હૃદયારવિંદને વિશે રહેલા જ છે બધા. અંગુસ્ત પરિમાત્ર ગઈકાલના એની ઉપર બોર્ડ ઉપર લખેલું હતું. પછી ભક્તો માટે અંગુસ્ત પરિમાત્ર, પણ રહેલા તો બધામાં જ છે. તો ગાય, ઘોડા, ભેંસ, વાઘ, સિંહ, દરેક પ્રાણીમાં, મનુષ્યમાં, બધામાં ભગવાન રહેલા જ છે. એટલે ભગવાન કોઈ પણ યોની ધારણ કરે, ભગવાનને ખબર જ છે કે મારે શું કરવાનું છે. દાખલા તરીકે અહીંયા કોઈ આપણે ફિલ્મ બનાવે, કોઈ બહુ મોટો ડિરેક્ટર, હવે હોલિવૂડની કોઈ ફિલ્મ પરથી એણે ફિલ્મ બનાવી હોય તો એ પહેલાં શું કહે અહીંયાના એક્ટરને? બેટર યુ સી ધેટ ફિલ્મ. એટલે યુ શુડ હેવ સમ આઈડિયા કે તારે શું કામ કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે. સમજ? હવે આમાં બે ઓપિનિયન હોય. એક ઓપિનિયન એવો હોય કોઈ અહીંયાનો એક્ટર હોય, બહુ સારો એક્ટર હોય, તો એને એવું લાગે કે હું કદાચ એ જોઈશ ને તો મને એની પર એની અસર થઈ જશે, તો હું એને કોપી કેટ કરીશ. સમજ્યા? હવે એક એવો હોય કે જોઈ લઈને પછી એને એમ કે થોડાક રિલેક્સ, હવે પેલા જે કર્યું તો આપણે કરી નાખશું, કાં મહેનત કરવી છે. સમજો? એટલે પેલા જે કર્યું એ પ્રમાણે એ કરી નાખે.
સક્સેસ મળી બી જાય, કોઈ સક્સેસની તો કોઈ વાત નથી અહીંયા, પણ કોઈ બીજો એવો હોય યુનિક વ્યક્તિ હોય કોઈ, તે કે ના એણે જે એની રીતે કર્યું હશે એ ભલે બરાબર હોય, ભલે એને એમાં ઓસ્કાર મળ્યો હોય, પણ મારે મારા હિસાબે અહીંયા કરવું છે. પાત્ર એનું એ જ છે, સમજો. પણ પેલાને શું વિચાર આવ્યો? સતત એના ફ્રીડમ, કે ભાઈ પાત્ર એ ભલે છે પણ વિચારવાનું ફ્રીડમ, એટલે આઝાદી તો દરેક વ્યક્તિને છે ને, સમજો. હવે એક કામ પેલાએ જે ત્યાં કરેલું છે એ કહે કે ત્યાંના એન્વાયરમેન્ટ પ્રમાણે અને ત્યાંના પબ્લિક પ્રમાણે કદાચ એણે બરાબર કર્યું ને એને ઓસ્કાર મળી ગયો. એ જરૂરી નથી કે હું અહીંયા એની નકલ કરું ને મને પણ અહીંયા એ જ પ્રમાણે લોકો વખાણે. એટલે મારે અહીંયાનું પબ્લિક જોઈને, અહીંયાનું માણસ જોઈને જે મારો અનુભવ છે એ પાત્રને વિશે એ હિસાબે મારે ડિલિવર કરવાનું છે. એટલે એ પેલાને ન જોશે. સમજ પડી કે ન પડી? આ પણ એક ઓપિનિયન છે, પણ પરમાત્માથી તો આવું શક્ય નથી. કારણ કે પેલા જીવ જે છે એની પાસે ચોઈસ છે કે હું નથી જોતો, એટલે એના જાણપણાની બહાર નીકળી ગયું. એ સર્વજ્ઞ તો નથી ને જીવ. એટલે પેલાએ ત્યાં હોલિવૂડમાં કે બીજે જ્યાં કોઈ રિજનલ લેંગ્વેજમાં દુનિયામાં એ ફિલ્મ બનેલી તો એ એક્ટરે કેવી રીતે એક્ટિંગ કરી તો પેલો જોઈ નહીં ત્યાં સુધી એને ન ખબર પડે, કારણ કે એ સર્વજ્ઞ તો નથી ને. પરમાત્માના વિશે તો એવું પણ તમે નહીં કહી શકો કે એમને ન ખબર હતી, કે એમણે ન જોયું હતું. એવું તો કંઈ દુનિયામાં છે જ નહીં કે એમણે ન જોયું હોય કે એમની જાણ બહાર હોય. એમને તો બધી જ ખબર છે. મુझसे बचकर जाओगे कहाँ, जहाँ जाओगे वहाँ मुझे ही पाओगे. સમજી ગયા? ભગવાન તો આવું કહે છે કે ભાઈ કોઈ એમ કહે કે તમે ક્યાં છો, તો ભગવાન કહે કે હું ક્યાં નથી. તો પેલો કહે કે ભાઈ તમારાથી બચવું હોય તે કંઈ બચવાનો કોઈ રસ્તો જ નથી. મુझसे बचकर जाओगे कहाँ, મારાથી બચીને ક્યાં જવાના? તમે જ્યાં જાઓ તો હું તો મળવાનો જ છું, હું તો છું જ ત્યાં ઓલરેડી, પહેલેથી જ છું. બરાબર. યુધિષ્ઠિર અને મહાભારતનો આચાર્ય દ્રોણનો સંવાદ કે મને એવી કોઈ જગ્યા જ નહીં દેખાય કે જ્યાં કોઈ એવું તત્વ જે પર તત્વ જે છે એની સંધિથી ન હોય, તો પછી હું ફળ ક્યાં ખાઉં? એટલે હું ફળ પાછું લઈ આવ્યો. સમજી ગયા? એટલે પરમાત્મા તત્વ વિશે તો કોઈ એવું પણ ના કહી શકે કે ભાઈ કદાચ એના જાણપણાની બહાર રહી ગયો હોય, કારણ કે આપણા જાણપણાની એક જ્ઞાન જે છે એની એક લિમિટેશન છે કે ભાઈ નખથી શીખા પર્યંત આપણું ધર્મભૂત જ્ઞાન રહ્યું છે. સમજો? ભગવાનમાં તો એવું નથી. ય સર્વજ્ઞ સર્વવિદ છે, તે એમને તો ત્રિકાળ જ્ઞાન પહેલેથી જ છે, અનાદિકાળથી છે. એટલે પરમાત્મા માટે આ કોઈ એવો કેસ નથી કે એના માટે પરમાત્માએ રિહર્સલ કરવી પડે કે અભ્યાસ કરવો પડે કે કદાચ કોઈ મહેનત કરવી પડે કે ના મારે હવે ઋષિનું પાત્ર ભજવવું છે જે બ્રહ્માજીની સૃષ્ટિમાં જ નથી, હદ નર હદ મનુષ્ય, તો ચાલો હું થોડી રિહર્સલ કરી નાખું એના માટે. આઈડિયા આવ્યો? તમે દાખલા તરીકે કોઈ નવું કામ કરવા જાઓ, તો કોઈ છોકરો પહેલી વખત ફર્સ્ટ ટાઈમ બેંકમાં ગયો અને એ સાયન્સનો સ્ટુડન્ટ છે, એટલે એણે બેન્કિંગ કોઈ દિવસ ભણ્યું જ નથી, તો એ શું કરશે? એના પપ્પાને પૂછશે, એની મમ્મીને પૂછશે, કે એની મોટી બહેન કે મોટો ભાઈ હશે એને પૂછશે કે ભાઈ આ તું મને જે કંઈ આપે છે તો મારે બેંકમાં જઈને શું કરવાનું? પેલા લોકો હોશિયાર હશે તું કે શું કહેશે? જો બહાર છે ને પહેલો જે ટેબલ લઈને વ્યક્તિ ત્યાં બેઠેલો જ હશે, મે આઈ હેલ્પ યુ વાળો, એને જઈને પૂછી લેવાનું કે મારે ક્યાં ભરવાનું છે, સ્લીપ છે તો સ્લીપ ક્યાંથી, આ ચેક ભરવાનો છે તો ત્યાં સ્લીપ કઈ જગ્યા પર હશે ત્યાંથી સ્લીપ લેવાની છે. એ સ્લીપ ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં 3 લેંગ્વેજમાં તને મળશે. એ સ્લીપ ભરજે, એની જોડે આ બેંક આ ચેક જે છે એને એટેચ કરજે, ત્યાં પિન લગાવી હશે તે પિન લગાવજે. આ બાજુ એક બીજી પણ કૂપન હશે એને પણ તારે ભરવાની છે. પછી પેલો જે કાઉન્ટર પર તને મોકલે એ કાઉન્ટર પર જજે, ત્યાંથી તને સિક્કો મારી આપશે અને એક સિક્કાવાળું કાઉન્ટર તને આપશે, એ તારે મને લાવીને બતાવવાનું, એટલે તે કામ બરાબર કર્યું એની નિશાની. એટલે પેલો બરાબર ઘૂંટીને નાનો છો મોડે કરીને જાય, બોલતો જાય આમ કરતો, મારે ત્યાં જવાનું. પેલા પાસે જાય, અંકલ મારે આ ચેક ડિપોઝિટ કરવો છે, કેવી રીતે ડિપોઝિટ થાય? એટલે પેલો કહે ને ત્યાં એમ કે પેલી એક રસીદ એ પડેલી છે, એમ કે જોઈ લે, સ્લીપ પડેલી છે તે સ્લીપ લઈ લે. એટલે પેલો જશે, ત્યાં પછી 2-3 સ્લીપ હશે. અંકલ અહીંયા તો 3 સ્લીપ છે, કઈ સ્લીપ લેવાની છે? માથું ખાઈ જાય પેલાનું. સમજો? સાચી વાત છે ને? એક લાલ કલર, એક પીળા કલરની છે, ગુલાબી કલરની છે, એક સફેદ છે, મારે કઈ લેવાની છે? સમજી ગયા? એટલે પેલા બાજુવાળાને કહે તારે હું કહું કે આ ચેક ભરવાનો, એવું ચાલ આ ભરી દે. જો હા શ્યોર ને? પેલો શ્યોર. પછી પેલો ભરશે. પછી હવે આ લઈને મારે કાઉન્ટર પર જવાનું, એટલે પાછો પૂછશે મારે કયા કાઉન્ટર પર જમા કરાવવા જવાનું. પછી કાઉન્ટર પર જમા કરાવશે, પછી સિક્કો મારશે ને પછી ઘરે આવશે. હવે આ એણે કેમ કરવું પડ્યું? કારણ કે એને ફર્સ્ટ ટાઈમ કરે છે. સમજો? એટલે વાયરમાં કરંટ છે, પણ જ્યાં સુધી ઇક્વિપમેન્ટ, સમજો ઇક્વિપમેન્ટ નહીં હોય ત્યાં સુધી એ કરંટ છે તે ખબર કઈ રીતે પડે? એ કરંટની નિશાની શું છે? તો પેલું જે તમે સાધનો જેના દ્વારા એ કરંટ દ્વારા એ પ્રકાશિત થાય, એટલે પ્રકાશ ફેંકે કે પવન આપે
કે એસી ચાલુ કરો કંઈ પણ, તો તમને ખબર પડે ને કે વાયરમાં કરંટ છે. તેમ પહેલાં જીવની અંદર જ્ઞાન રહેલું છે, પણ એ કાર્ય કરે એની પરથી ખબર પડે કે ભાઈ એ જ્ઞાન એનામાં કેટલું રહેલું છે, કઈ જગ્યા પર એને વાપરવું છે, એ એનું જ્ઞાન જે છે એની કેપેસિટી શું છે, કાં જઈને. એટલે પેલો શું કહે, આ છોકરો મારો એવો છે કોઈ પણ કામ કર્યા વગર ના આવે. હવે એની બાજુમાં જ એનો બીજો ભાઈ પણ હોય, આ છોકરો મારો એવો છે કે મારા દરેક કામ બગાડીને આવે છે. બંને વાઇઝ વર્ષ હોય, એક જ બાપના બે છોકરા હોય, તેમાં પણ આવું હોય. અમુક જગ્યા પર એકે એક ફ્રી હોય, અમુક જગ્યા પર એકે બે ફ્રી પણ હોય. અને બે એકની ફ્રી એ સ્કીમ તો અમારા વખતની જૂની, બહુ વર્ષો જૂની સ્કીમ છે. બે એક ફ્રી જ હોય, એક ફ્રી હોય જ, બે એક ફ્રીની સ્કીમ જ છે. વર્લ્ડ વાઇડ છે આ વસ્તુ. જેને ત્યાં 3 ભાઈ હોય ને એમાં 2 ભાઈ પહેલાં હોય કે છેલ્લા હોય, એ કામના હોય ને એક હાવ ફ્રીમાં હોય. અમારે ત્યાં એકે બેની સ્કીમમાં આવેલા છે, ખાલી નિલેશ જ કામનો અમારા બાપાને. બાકી એકે બેની સ્કીમમાં અમે બંને આવેલા, બાકીના બે આવ નક્કામાં. સમજી ગયા? એટલે એવું હોય, સમજો. પણ હવે એ હોય તેને શું કરવાના આપણે? પણ ભગવાનમાં આવી કોઈ સ્કીમ નથી, આવું કંઈ નથી. કેમ? આપણે બધા વ્યક્તિ તરીકે અલગ છે. આપણા જ્ઞાન જે છે એ જ્ઞાનનો કરંટ બધામાં છે, પણ એના કર્મને કારણે બધાના કરંટ જે છે તેમાં શું આવે છે? પ્લસ માઇનસ થાય છે, ઊંચો નીચો થાય કરંટ પણ. કારણ કે કર્મ તમે એવા કરો જોરદાર, ધારદાર, ભરાવદાર, સર્વજન હિતાય સર્વજન સુખાય, તો પેલો કરંટ તમારો વધારે મજબૂત થશે, જ્ઞાન શક્તિ તમારી વધારે મજબૂત થશે. પેલો કહી ને કે એક વ્યક્તિ એવો હશે કે જે હજારો લાખો માણસના કામ કરી નાખે, એટલો હોશિયાર થઈ જશે. સમજ્યા? યોગી આદિત્યનાથે ખાલી એક જ મમરો માર્યો કે આવી જાઉં મહાકુંભની અંદર, તો મેં તમને શું કહ્યું, 144 વર્ષનો ભીંડો ઘુસાડી દીધો લોકોના મગજમાં. બધાને કુંભમાં જવું છે, હજુ પણ શાંત નહીં પડ્યું. એક જ માણસે ખાલી માર્કેટિંગ કર્યું, યોગીને મોદી 2 જણા થયા ભેગા. આખી દુનિયામાં બધાને, જેટલા બી ભારતમાં છે બધાને, તમે કોઈ પણ જગ્યા પર બધાને કુંભમાં જ જવું છે બસ. બરાબર? કેમ આવું આવું એવું? તો શું કુંભ કયા પહેલી વખત થયો ભારતમાં? કુંભ તો કેટલા વર્ષોથી થાય છે, પણ આ વખતે કેમ એવું થઈ ગયું કે દરેક હિન્દુને જ કુંભમાં જવું જ છે બધાને? કેમ એવું થઈ ગયું? સમજો, માર્કેટિંગ એ લોકોનું એવું, મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. હવે ભગવાનમાં આવું કંઈ જ નથી કે એમને કોઈ પ્રયત્ન કરવો પડે, કે એમને કોઈ રિહર્સલ કરવું પડે, કે કોઈ ગિમિક કરવી પડે, કે કંઈ શીખવું પડે, એવું કંઈ જ નથી. પેલો કહીને પઢા પઢાયા હે. ભગવાન પાસે બધી એક કળા પહેલેથી છે જ. એ જ નક્કી ભગવાન જાતે કરે છે કે કઈ કળાનું ક્યારે કેટલું પ્રકાશ કરવું. બસ આ ભગવાનના અવતારની આ જે કે છે, આ આપણે સમજવાનું છે. 64 કળાએ યુક્ત શ્રી કૃષ્ણ ભગવાનનો પૂર્ણ અવતાર કેમ કહ્યો? કે એમાં એમણે 64 કળાઓ બતાવી. પણ એનો મતલબ એવો નથી કે બીજા અવતારોમાં એ કળા ન હતી, પણ ભગવાન એને બતાવવા નહીં માંગતા હતા. સમજો? કારણ કે ભગવાનમાં તો સર્વ કળા હોય જ. એવો કોઈ ભાગ હોય નહીં, કે એવો કોઈ કાળ ન હોય કે જેમાં ભગવાનમાં કળા ન હોય. હા, અપ્રકાશિત રહી શકે, કારણ કે ભગવાન એને પ્રકાશ ન કરે, પણ ન હોય એ પોસિબિલિટી જ નથી. બરાબર? આ જ સમજવાનું છે, સમજવાનું છે, સમજવાનું છે ને સમજવાનું છે. આપણે જે સમજવાનું છે ને આપણા મોક્ષ માટે, તો આ જ ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે કે ભાઈ એ દેશ, કાળ અને વસ્તુ એનાથી શું છે? અપરિચ્છિન્ન છે. એ દરેક દેશમાં એક સરખું જ રહેલું છે ભગવાનનું સ્વરૂપ. સમજજો, દરેક કાળમાં એક સરખું રહેલું છે, અને દરેક વસ્તુમાં એ ભગવાન એક સરખા જ રહેલા છે. એમાં વધતા ઓછાપણું છે જ નહીં. તારતમ્યતાપણું જે આપણે દેખાય છે, એ તારતમ્યતાપણું એ કેને કારણે છે? પાત્રને કારણે દેખાય છે. એ તો ભરપૂર જ છે, પણ આપણામાં પાત્રતા ઓછી છે, એટલે આપણામાં ઓછો પ્રકાશ કરે છે. સમજો? 25 તો 25 વોટ, 50 તો 50 વોટ, 100 તો 100 વોટ, એમ એની કેપેસિટી છે ઇક્વિપમેન્ટની, એ પ્રમાણે એ પ્રકાશ કરે. બાકી કરંટ એની કેપેસિટી તો બહુ છે, લોડ એનો બહુ ભારી છે કેપેસિટી. આઈડિયા આવી ગયો? એમ ભગવાનમાં આવું છે. એટલે અહીંયા શું કહ્યું? અચિંત્ય દિવ્ય મહાશક્તિવાળા શબ્દ વાપરો. મહાશક્તિ તે આ મહાશક્તિ, એમ સમજી ગયા? મહાશક્તિ તે આ મહાશક્તિ, કે ભાઈ ભગવાનમાં એવી કોઈ શક્તિ કે એ કંઈ ભગવાનને કોઈ એક્સ્ટ્રા કામ કરવા માટે એક્સ્ટ્રા શક્તિની જરૂર પડે એવું નહીં. એ ઓલરેડી છે જ મહાશક્તિવાળા. સમજો? આઈડિયા આવી ગયો? એટલે તમારામાં જ્યારે તમને શક્તિ ઓછી લાગે કોઈ કાર્ય કરવા માટે, તો મદદ કોની લેવી? ભગવાનની મદદ લેવી. આજે બપોરનો જ કિસ્સો છે. આજે બપોરે અમે પેલી ગયા હતા સ્કૂલે, પેલી દીકરીઓ માટે પાછા બધું. તો એમણે બધી કહ્યું કે ભાઈ તમારા મંડળ તરફથી જે દૂધ આવતું હતું તો બંધ થઈ ગયું 2 દિવસથી. મેં કહું ભાઈ મને નહીં ખબર.
કે કંઈ વ્યવસ્થા કરો નહીં ચાલુ કરવાની. મેં ગોપાલની સામે જો હું કેટલાનો મહિને દારે 15,000નો ખર્ચો આવું હોય. ગોપાલ કે હા પાડી દે, આપણે હા પાડીને ચાલી આવીએ. તો ભાઈ મહિને દિવસે 15,000નો ખર્ચો આવે ને, હા થઈ જશે, જાઓ મંડળ તરફથી દૂધ મળી જશે તમને. હવે હા પાડીને ચાલીએ તો આવ્યા, પણ પછી બરાબર હવે આ પાડીને ચાલ્યા આવ્યા. તો અત્યારે શરૂઆત કરી તો અત્યારે 4-5 દિવસના પૈસા એને આપી દીધા, 3-4 દિવસના તો આપી દીધા, સમજો. પછી મેં કહું આગળનું ભગવાન સંભાળો, એટલે 3-4 દિવસના તો છે ને તો આપની આને, સમજ્યા. હવે આપણી શક્તિ તો પૂરી થવાની નથી. 15,000નું દર મહિને દૂધ આપવું એટલે આપણી શક્તિ તો અત્યારે પૂરી થાય એવી નથી એના માટે, સમજો. બહુ તો ચાલે તો 2-4 મહિના આપણે ચલાવી શકીએ ધીરે ધીરે. તો હવે કોની મદદ લેવાની? તો ભગવાનની મદદ લેવાની. ભગવાનને આવીને ઘનશ્યામ મહારાજને કહી દીધું, દેખ ये काम तुम्हारा है और तुमको करना है, બરાબર. આગળ તારે જવા, ગાડી તારે ચલાવવાની છે, આપણે તો હા પાડીને ચાલ્યા આવ્યા છે, સમજી ગયા. એટલે ભગવાન મહાશક્તિવાળા છે. હવે એણે મને જ કહ્યું, સમજો. 2 દિવસ મેં એને ઘણા બધા માણસ મળ્યા હશે. હું તો આજે 2 દિવસ પછી ગયો, મને તો એ પણ નહીં ખબર હતી કે દૂધ બંધ થઈ ગયું છે. પણ કદાચ એટલે જ ભગવાને મને ત્યાં મોકલેલો કે ત્યાં જા દૂધ બંધ થઈ ગયું છે, અને કદાચ દૂધ ચાલુ કરવા જ મને મોકલો, કદાચ એવું લાગ્યું મને. તો હું ગયો પછી મને કહ્યું કે આવું છે વાસુદેવભાઈ, શું થયું? મેં કહું થઈ જશે, ચિંતા નહીં કરો, ભગવાનની કૃપા હશે તો થઈ જશે. હા પાડી દીધી, બરાબર. ભગવાન કામ કરે, કેમ? ભગવાનને ચિંતા બધા દરેક જીવ પ્રાણી માત્રની છે, સમજો. શું એક નહીં લઈ તો બી વાંધો નહીં. અમુક તો હાવ નક્કામાં છે, કોઈ દિવસ ફૂટબોલ બી રમતા નથી ને કબડ્ડી બી રમતા નથી. હવે પ્રો કબડ્ડીમાં એ લોકો કંઈ જવાના નથી, પેલી આવે જ ને એમાંથી. ચાલો, એટલે શું કહ્યું? મહાશક્તિવાળા તે આ ભગવાને પોતાના પૂર્વ પ્રાદુર્ભાવ એટલે પહેલાં જે અવતરેલા તે કયા રૂપે? રામકૃષ્ણાદિક તેમના સેવક આદિ કે સહિત જ. એટલે ભગવાનના જે પાર્ષદ હોય, રામ ભગવાન હોય તો સાથે સાથે લક્ષ્મણજી પણ હોય, હનુમાનજી પણ હોય, બરાબર. ઘણી વખત તો ભરતજીને શત્રુઘ્નજી પણ હોય, સમજો. પછી આપણા શ્રી કૃષ્ણ ભગવાન હોય તો એમની જોડે કોણ હોય? પેલા નંદ સુનંદાદિક, જે પેલા શ્રીદામા આદિક જે બધા ભગવાનની જોડે રહેતા હતા ને, તે પછી પેલો રથ પર ભગવાન જતા હોય તો દારૂક ને આ બધા હોય. એટલે એ પ્રમાણે બધા જે કોઈ પાર્ષદો હોય તે પ્રમાણે એમ, બરાબર. તો એ પાર્ષદોએ સહિત જ તેમના ઉપાસક કેટલાક જનોને સંકલ્પ માત્રથી દર્શાવ્યા. ભગવાને બધાનું દર્શન આપ્યું કે જોઈ લો, દર્શન કરો તમે. વળી તે શ્રી હરિએ સત્શાસ્ત્ર વિદોએ સમ્માનેલા જીવ માયા બ્રહ્મ ઈશ્વરના સ્વરૂપો સ્વભાવમાં પૃથક યથાશાસ્ત્ર રૂઢી રીતે નિરૂપણ કર્યા હતા. આ સમજવાનું છે ને આ જ સમજવાનું છે. 5 વેદ અને 3 તત્વો જે છે એને જ મુખ્યપણે સમજવાના છે. મનુષ્ય જન્મમાં આવીને આ સમજી ગયો, એનું કામ થઈ ગયું. ઉપાસક ભાવ સમજવાનો છે, અને એ ઉપાસના જે કરવાની છે જેની, એમાં કોણ નડે છે એ સમજી જાઓ એટલે તમે તમારા કામ નહીં અડધી તરી ગયા, સમજો. હવે એના માટે 5 ભેદ તમારે સમજવા પડે કે ભાઈ જીવ કોણ છે, ઈશ્વર કોણ છે, બરાબર. માયા કોણ છે, બ્રહ્મ કોણ છે, કેવી છે, બરાબર. બ્રહ્મ કોણ છે, કેવા છે, અને પરબ્રહ્મ કોણ છે, કેવા છે. એટલું તમે સમજી જાઓ તો તમને સીધો ચિતાર મળી જાય કે ભાઈ આપણે આ પહેલાં જીવ છે તેમાં આવીએ જ ને, પેલા પરબ્રહ્મ જે છે તે છેલ્લી કેટેગરીમાં આવે છે. વચ્ચે 2 સ્ટેપ આવે છે પાછા આપણે આગળ જવા માટે, એક ઈશ્વર કોટીના દેવતા અને પછી છેલ્લે પેલા મુક્ત આવે ત્યાં. એટલે ભગવાન સુધી પહોંચવું હોય તો છેલ્લે મુક્ત સુધી પહોંચી શકીએ આપણે. તો પછી એ ભગવાનનો આપણે સાક્ષાત્કાર યથાકાર થઈ જાય. અત્યારે ભગવાન રહેલા આપણી જોડે જ છે, પણ આપણે નહીં દેખાતા, પણ પછી તો આમ સામે એકદમ નજદીક છે, બરાબર. અત્યારે તો કિતને દૂર કિતને પાસ જેવું છે. પછી તો ફેસ ટુ ફેસ મુલાકાત કરને કા, ક્યાં તુમસે ફેસ ટુ ફેસ મિલને કા, બરાબર. એટલે શું કર્યું કે સત્શાસ્ત્ર વિદોએ સમ્માનેલા જીવ માયા ઈશ્વરના સ્વરૂપો સ્વભાવમાં પૃથક ભગવાને યથાશાસ્ત્ર સંભાળી રૂઢી રીતે નિરૂપણ કર્યા હતા. અને કેટલાક જનોને તો તે જીવાદિકના સ્વરૂપોનો સ્વશક્તિથી સાક્ષાત્કાર પણ કરાવ્યો. ભગવાને બધાને સાક્ષાત્કાર પણ કરાવી દીધો કે ભાઈ જો આ છે તે તું છે, આ જે છે તે બધા દેવતાઓ છે, આ દેવતાઓના ધામો છે, એટલે આ બધા ઈશ્વર કોટીના દેવતાઓ છે, સમજો. આ જે છે તે મારું પરમધામ છે, આ હું છું. આ બધા દેવતાઓ પણ મારી ઉપાસના કરે છે. એટલે ભગવાનને શું કહ્યા? સર્વેશ વરેશ્વર, એટલે સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર છે, એટલે સર્વેશ્વરેશ્વર ભગવાનને કહ્યા કે ભાઈ જેટલા પણ ઈશ્વર કોટીના દેવતાઓ છે એ બધાને જે ઐશ્વર્ય આપનાર છે તે કોણ છે? તો પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ભગવાન. તો એ ભગવાન ઈશ્વરોના પણ ઈશ્વર એટલે દેવતાઓના પણ ઈશ્વર છે, બરાબર. ચલો,
બળિસ્ત શત્રુજનોએ રાજલક્ષ્મી હરી લેતા સ્વરાજ્ય થકી ભ્રષ્ટ થયેલા કેટલાક ભૂપતિઓ આ શ્રી હરિના ચરણકમળના સમાશ્રયથી ફરી રાજ્ય પામીને પૂર્વ થકી અધિક સમૃદ્ધિને પામ્યા હતા. બહુ બલવાન શત્રુ તમને મળે તો ઘણી વખત શું થાય, રાજા મહારાજા હોય અને પેલા એના બીજા સામેવાળા બળવાન રાજા મળે તો શું કરે એને, રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ કરી નાખે, એનું રાજ્ય છીનવી લે, લક્ષ્મી છીનવી લે, બધું છીનવી લે એનું. પછી એ વ્યક્તિ શું કરે, તો એવા વ્યક્તિ જે કોઈ રાજાઓ હતા તે બધા ભગવાનના ચરણકમળને પામ્યા, તો ભગવાનના ચરણકમળને પામીને પાછા એમ કહી ગયા પૂર્વ થકી અધિક સમૃદ્ધિને પામી ગયા, એટલે પહેલાં કરતાં વધારે એમને સમૃદ્ધિને ઐશ્વર્ય મળી ગયું ભગવાનના પ્રતાપે કરીને. લોકમાં શ્રી હરિના અનેક સકામ ભક્તો સ્વેચ્છા અનુસારી પુરુષાર્થ સિદ્ધિને પામ્યા હતા. ભાઈ આ લોકમાં જેટલા પણ ભગવાનના ભક્તો કેવા હતા, સકામ, તેની ઈચ્છા પ્રમાણે એની જે ઈચ્છા હતી તે બધી ભગવાને પૂરી કરી. અનેક નિષ્કામ ભક્તો પણ શ્રીની ઈચ્છાથી જ આ લોકમાં ભુક્તિરૂપ આનંદ અને પરલોકમાં મુક્તિરૂપ પરમાનંદને પામ્યા હતા. જે નિષ્કામ હતા એને પણ ભગવાને બળાત આ લોકમાં બી સુખી કર્યા અને પરલોકને વિશે પણ ભગવાને મુક્તિરૂપી સુખ આપ્યું. નિષ્કામો એને પણ ભગવાન આ લોકમાં સુખ આપે, એવું નહીં કે નથી આપતા. દાખલા તરીકે આપણા સુદામાજી, તો સુદામાજી પોતે તો નિષ્કામ હતા, એ ભગવાન પાસે જતા કેમ નહીં હતા? સમજો કે ભાઈ એ હું દ્વારકાધીશ પાસે જઈશ અને કદાચ એને મારી પરિસ્થિતિને જોઈને એવું લાગશે કે આ કંઈ માંગવા આવેલો છે તો મારા નિષ્કામપણામાં એટલી ઉણપ કહેવાય, એટલે એ નહીં જતા હતા. સમજી ગયા? એના ખાસ મિત્ર હતા દ્વારકાધીશ, બરાબર. લક્ષ્મીજીએ સહિત રૂક્ષ્મણીજીએ સહિત જે દ્વારકામાં બિરાજમાન હતા એને મળવા એટલે જ નહીં જતા હતા કે ભાઈ હું ભગવાનને પાસે ભગવાનને જ ઈચ્છું છું, મારે ભગવાન પાસે બીજું કંઈ જોઈતું નથી. પણ સુશીલાબેન જે હતા તેમને થયું કે ભાઈ તમે જાઓ, આપણી હાલત બહુ કફોડી છે, એટલે એમણે જોરાવરે કરીને બળાત એમને જબરજસ્તી મોકલા. ભગવાન પણ કેવા કે એમની પાસેથી જે કંઈ હતું તે લીધું, એમને માન સન્માન આપ્યું, સ્નાન બાન કરાવ્યું, બધું કરાવ્યું, સમજો. પણ આપ્યું પ્રત્યક્ષ કંઈ આપ્યું નહીં. અને જેવા આવેલા એવાને એવા જ પાછું બધું લઈ લીધું અને જેવા આવેલા એવાને એવા જ પાછા મોકલી આવ્યા, બરાબર. પણ સુદામાજીને એવું કંઈ નથી કે આ કનૈયો જે છે કેટલો કંજૂસ છે, આટલો બધો માલદાર છે મારો દોસ્તાર, તો એક કંઈ સોનાની દ્વારકામાંથી એકાદ કંઈ વીટી બીટી બી આપતો નથી યાર, એવો સંકલ્પ નહીં થયો. એ કે ભાઈ મિત્ર છે આપણો, દ્વારકાધીશ છે, બસ મળ્યા બહુ થઈ ગયું. એને એવી પણ ચિંતા નથી કે ઘરે જઈને ઘરવાળી પાછી ગાળ આપશે કે જેવા હતા તેવાને તેવા જ ચાલી આવ્યા. એ તો ખુશ જ હતા અને ચાલ્યા ગયા. પછી ઘરે ગયા પછી અમને ખબર પડી કે ભાઈ એમનું જે ઝૂંપડું હતું એની જગ્યા પર મોટો મહેલ થઈ ગયો. એની ઘરવાળીને પહેલાં એમણે ઓળખા નહીં, બરાબર, કારણ કે માણસ ગરીબ હોય ત્યારે એનો ચહેરો અલગ હોય અને ભાઈ પૈસાદાર થાય એટલે અલગ ચહેરો થઈ જાય. પહેલે મેં એકદમ મોટા થા એટલે પહેલાં છોટા થાય એવું આવે, પેલી એડવર્ટાઇઝમાં નહીં આવે, ફિર મેને અશોકભાઈ કા જે ડિબ્બા ખાયા, हर महीने પછી आम पल्ला बताया, फिर हर महीने मेरे शरीर के अंदर बढ़ोतरी हुई. पहले मेरा वजन सिर्फ अशोक भाई की तरह 55-60 किलो था, अब वासुदेव भाई की तरह 90 किलो हो गया है. खाइए अशोक भाई का डिब्बा, टन बराबर. સમજી ગયા? એવું થાય ને, એટલે હા, દૂધમાં જમા કરાવી દઉં, દૂધમાં. અત્યારે દૂધનો કાર્યક્રમ જ કરીએ છીએ, બરાબર. જેને બી આપવા હોય તો દૂધમાં જમા કરાવે. એ છે સંસારની વાત જ એવી છે ભાઈ. દૂધ તો હાલો જન્મજાત આપણે નસીબમાં નથી, એટલે દૂધ બીજાને જ આપવાનું છે આપણે. પણ એ વસ્તુ યાદ રાખજો, દૂધ જે પીતું નથી એની પાસે જે દૂધ માંગવા બી આવ્યો, બોલો. અને જે દૂધ આટલું બધું પી જાય છે એની પાસે માંગવા નહીં આવ્યો. કેમ? એને પણ ખબર છે દૂધની રખેવાળી બિલાડીને નહીં અપાય, તો બિલાડાને તો કાથી અપાય? સમજો, દૂધની રખેવાળી બિલાડીને નહીં અપાય એવી તો કહેવત છે, તો બિલાડાઓને તો કાથી અપાય? એટલે એને પણ ખબર છે કે આ દૂધ પીતો નથી તો દૂધ પહોંચશે પૂરેપૂરું. નહીં તો જે દૂધ પીવાવાળા છે એ રસ્તામાં જ કોથરીઓ ગાયબ થવા માંડે બધી, બરાબર. આઈડિયા આવી ગયો ને? હા, તું દૂધ પીએ છે આખા દિવસમાં? જરા પણ નહીં પીતો ને? મને ખબર પડી ગઈ. કુદરતની કરામત છે, યાદ રાખજો. મેં એને કેમ પૂછ્યું કે નહીં પીતો હશે? બોલ, મને ખબર હતી એ બી નહીં પીતો હોય, એ મારા જેવો છે, બરાબર. થાય એવું પોસિબિલિટી. મને પચતું નથી દૂધ, એટલે એને પણ એવું જ હશે કદાચ. મને જરા પણ નહીં પચતું, પેલા બાલાને પણ નહીં પચતું, અમને દૂધ નહીં પચે, બરાબર. એટલે
ઈચ્છા બી નહીં થતી દૂધ પીવાની. પેલું દૂધ તો એનો પેલો ટેસ્ટ પહેલેથી પેલો બહુ ભાવતો નથી. પેલો કેવો લાગે જરા બહુ ટિપિકલ લાગે ને એટલે નહીં ભાવતો. દૂધ ભાવતું નથી. હવે જે ખાઈ શકે એને આપો ને ભાઈ, ઠીક છે, ચાલો. એટલે ભગવાન આ પ્રમાણે બળાત આપે છે. આ લોકમાં શું કહ્યું? ભુક્તિરૂપ આનંદ અને પરલોકમાં મુક્તિરૂપ આનંદ બેવ આપે છે ભક્તોને ભગવાન. ભલે નિષ્કામ હોય તો પણ આપે છે, ભલે ઈચ્છા ના રાખે તો પણ આપે. બરાબર. વળી આ શ્રી હરિએ ભૂમિમાં બહુકાળ પર્યંત ભક્તિ માર્ગની પ્રવૃત્તિને દ્રઢ કરવા અને તે દ્વારા જનોનું શ્રેય કરવા મોટા શ્રી કૃષ્ણ મંદિરો કરાવ્યા. મંદિરો કરાવવાની બહુ જરૂર છે, કારણ કે મંદિરો છે તો પછી આગળનો માર્ગ આપણો ભગવાને જે સુગમ કર્યો, એટલે આપણા જેવા જે કોઈ હરિભક્તો માટે જ ભગવાને મંદિર કરાવ્યા. 200 વર્ષ પહેલાં ભગવાને જે સંકલ્પ કર્યા મંદિરો, સત્શાસ્ત્રો અને આચાર્યોના, તો એ આજે આપણે ફળે છે ને. શાસ્ત્રો જોડે તો લોકો ચેરા કરે જ છે, મંદિરો જોડે પણ ચેરા કરવા માંડેલા છે. બરાબર. આચાર્ય મહારાજ જોડે બી ચેરા કરવા માંડેલા છે. 3 ભગવાનના સંકલ્પની જોડે બધા ચેરા કરવાવાળા લોકો તો આવી જ ગયા છે. પણ એક વસ્તુ યાદ રાખજો, જેમ બગાડ થાય એમ પાછો એ બગાડ નીકળે પણ ખરો. એ સૃષ્ટિનો નિયમ છે. એક જગ્યા પર ખાડો પડે અને પછી અમુક કાળે કરીને ત્યાં માટી ભરાઈ જાય, તો એ નેચરલ પ્રોસેસ છે, ચાલુ ને ચાલુ જ રહેશે. ટાઈમ લાગે, ખાડો પડે, 5-10 માણસ અંદર ગબડે, 2-4ને વાગે, 1-2 કદાચ નીકળી પણ જાય, પણ પછી પાછો એ ખાડો પૂરાઈ જાય પાછો, અને પાછી જેમ જગ્યા હતી એમ થઈ જાય. આ સૃષ્ટિનો કાર્યક્રમ છે, સમજી ગયા? એટલે જે જગ્યા પર તમને અત્યારે ઓછપ કે ઉણપ લાગે છે, પરમાત્મા એને બધી પૂરી કરી નાખશે. ચિંતા કરવાની આપણે કંઈ જરૂર નથી. પરમાત્માની સૃષ્ટિ છે, પરમાત્માનું મંદિર છે, પરમાત્માનો સંપ્રદાય છે, પરમાત્માના સત્શાસ્ત્રો છે, પરમાત્માએ જેનું સ્થાપન કર્યું એવા આચાર્યો છે. તો એ પરમાત્મા જ બધું થરેથામ કરશે. આપણે ફક્ત એક વસ્તુ છે, જે કંઈ આપણાથી બની શકે એ આપણે ધર્મના માર્ગે જેટલું આપણે કરી શકીએ એ પ્રમાણે કરવાનું. બરાબર. બાકી બધું ભગવાન કરશે. ચાલો. પણ વન થિંગ ઇઝ વેરી ક્લિયર, કોઈ દિવસ પોતાની અંદર અપૂર્ણતા કે નાસ્તિકતાનો ભાવ ન લાવવો કે ભગવાન જોતા નથી, કે ભગવાન કંઈ કરતા નથી, ને આટલો બધો અધર્મ ચાલે છે ને આમ છે ને તેમ છે ને કોઈના ધર્મમાં નથી ને બધા સ્વાર્થી છે. ઘણું બધું જિંદગીમાં આનાથી ઉપર બી શીખવાનું છે. અમે લોકો રોજ શીખીએ છીએ. આજે પણ એક જગ્યા પર પાછું શીખીને આવ્યા. હા, બરાબર. કે ભાઈ આપણે એવું લાગે છે તો પેલું કેવું છે ખબર, ચોર ચોરી કરતો હોય ને તો એ ચોરી કરતા ચોરને પકડવા માટે શરીફ પોલીસવાળો નહીં ચાલે. એ ચોરને પકડવા માટે પોલીસવાળો પણ પેલા કમિશનર કે આઈજી જે હોય ને એણે એવો જ શોધવો પડે કે જે ચોરની જેમ વિચારી શકે. સમજો? એમ દુનિયામાં ઘણી બધી તમને અત્યારે શું કહેવાય કે ખરાબપણું જે કંઈ હશે તે દેખાતું હશે, બધી દેખાતી હશે. સમજો? પણ એ બધીને દૂર કરવા માટે ભગવાન એવા પાત્ર બી પાછા એવા પાત્રને ગોઠવી આપે, મોકલી આપે કે એ બધીને દૂર કરે એમ. બરાબર. એટલે આજે અમે પણ એવું જોયું કે ભાઈ એવા માણસો પણ છે કે જેની પાસે બધું છે તો એને ભોગવી નહીં શકતા કે વાપરી નહીં શકતા કે વાપરવા ઈચ્છતા નથી વાપરતા. અને એવા પણ છે કે જે પોતાનું બધું સર્વસ્વ લગાવી દે બીજા માટે. દરેક પ્રકારના માણસ છે આ દુનિયામાં. હવે આપણે શું લેવું એ આપણા હાથમાં છે. સમજી ગયા? એટલે આપણે પોઝિટિવ રહેવાનું, નાસ્તિક ભાવ ન લાવવો કે ભાઈ ભગવાન કંઈ જોતા નથી કે ભગવાન કંઈ કરતા નથી. ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ. અત્યારે ભગવાન જે પ્રમાણે વર્તી રહેલા છે તે પ્રમાણે એમને વર્તવા દેવો. આપણે આપણા પ્રયત્ન કરતા રહેવો. એક વસ્તુ યાદ રાખજો, નો બડી કેન સ્ટોપ યુ ફ્રોમ ડુઈંગ યોર વર્ક. તમને તમારું કામ કરતાં કોઈ અટકાવતું નથી, એટલે તમારે તમારું કામ કર્યા કરવાનું. બરાબર. એ જ ભગવાનની અત્યારે સૌથી મોટી કૃપા છે કે આપણે કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે, તો આપણે આપણું સારું કર્મ જે છે તે કર્યા કરવું. બોલો, પૈસા આપવાના જ, આપી દો. હા, જે હોય તો ના પૈસા બરાબર. એટલે ભગવાને આ પ્રમાણે કહ્યું. વળી આ એટલે મંદિરો કરાવ્યા, જે મનોહર મંદિરોને ભાળીને ભૂપો પણ આશ્ચર્ય પામે છે. બહુ સરસ. મંદિરોવાળું કામ તો ભગવાનનું હકીકતમાં બહુ જોરદાર છે. 200 વર્ષ પહેલાં ભગવાને આવા જોરદાર મંદિરો કેવી રીતે કરાવી નાખ્યા એ ભગવાન જ કરાવી શકે. આપણા જૂના મંદિરો આપણે જોઈએ છે અત્યારે પણ કેવા મંદિરો કરાવ્યા. તમે અત્યારે જોવો તો ઓલમોસ્ટ દરેક, હમણાં વડતાલમાં તો આપણો 200માં જન્મજયંતિ ગઈ ને, એમ મોસ્ટલી બધી જગ્યા પર આપણે હવે બધી જન્મજયંતિઓ 200 વર્ષની ચાલુ જ થઈ ગઈ છે બધે. સમજો? બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે કે 200 વર્ષ પછી પણ આજે તમે જોવો તો આપણા મંદિરો, હા રિનોવેશન થયા, બધી વાત સાચી, પણ આપણા મૂળ મંદિરોના જે કંઈ તમે એમ કહે કે ઉપર શિખરો જો
કે આપણી મૂર્તિઓ જો, મંદિરનો મોટો વિસ્તાર, પટ જો, બરાબર, અને મંદિરોની ભવ્યતા, દિવ્યતા અને વિશાળતા તમે જુઓ આજે પણ, તો તમને લાગે કે ના ભાઈ 200 વર્ષ પહેલાં આ મંદિરો જ્યારે બન્યા હશે ત્યારે તો કેટલા બધા આશ્ચર્યજનક હશે. સમજો, મંદિરોની બાબતમાં આપણે હિન્દુઓ જે છે ને એ હકીકતમાં બહુ લકી છે. કારણ કે આપણા જે રાજા મહારાજો હતા ને એમણે જે જૂના સમયમાં જે કોઈ મંદિરો બનાવેલા ને મોટા મોટા, એ બહુ જોરદાર બનાવેલા. હવે આ પણ તમને કહું, આવું કરવાવાળા પણ વ્યક્તિ એવા યુનિક હોય છે. અમુક માણસને બધું મોટું મોટું જ ગમે. સમજો, રામ મંદિર 70 વર્ષમાં ઘણા બધા વડાપ્રધાન બનાવી શકતા હતા, પણ એ લોકો કોર્ટને જ ના પાડતા હતા કે તમે આનું એનું રિઝલ્ટ નહીં આપતા. કેમ? એ લોકોને ભય હતો કે ભાઈ કોમી રમખાણ ફાટી નહીં કરશે, આમ તેમ, તો બધાને સરકાર ઉઠલી જાય આપણી. એટલે સરકાર ન ઉઠલે એના ભય કરીને એ લોકો રામ મંદિરનો નિર્ણય નહીં લેતા હતા. સમજો, ત્યારે આ ભાઈએ શું વિચાર્યું કે સરકાર કેવી ઉઠલે, સરકાર આપણે એનાથી જ લાવું. ભલે એમને ધારી સફળતા નહીં મળી આ વખતે, એ વાત અલગ છે, પણ એમણે રામ મંદિર જોરદાર બનાવી દીધું તો બની ગયું. હવે બની ગયું એટલે બની ગયું, હવે પતી ગઈ વાત. સમજો, હવે એને કોઈ ઉખાડી નહીં શકે એની જગ્યા પરથી. જેમ બનાવવામાં 500 વર્ષ ચાલ્યા ગયા ને, હવે બની ગયું ને, હવે વાંધો નહીં આવશે. સમજો, એટલે આવું મંદિરો બનાવવા ને આવું છે, એ દરેક રાજા પણ એવું કામ નહીં કરતા પાછા. દરેકનું એ કામ નથી પાછું, એવું મોટું વિચારવું પડે. હવે તમે જોજો, સુરતમાં અમુક કોમ એવી આવે છે કે જે ભાડાના મકાનમાં જ રહી, ગમે એટલી કમાતી હોય તો પણ ભાડાના મકાનમાં જ રહી છે એટલે સુધી. પછી કદાચ કોઈ એની પેઢીમાં કોઈ એવો વિરલો આવે તો કદાચ એ કંઈ એકાદ મકાન પોતાનું લે. પણ સુરતમાં અમુક કોમ એવા પણ છે લોકો કે જે કમાણી તમે જોવું તો એકદમ સામાન્ય હોય, પણ એને મકાન તો જમીન જોડે ટન ટનાટન વ્યવસ્થિત જ જોઈએ, 2-3 માળનું મોટું, અને એ મોટા મકાનમાં જ રહેવા માંગતો હોય. સમજો, સુખ સગવડમાં એમ કહે કે કોઈ ઉણપ નહીં હોવી જોઈએ, બધી વસ્તુ એના ઘરે તમને મળી જ જાય. તમે જાઓ એટલે બધું જ મળે એને, નાની હોય કે મોટી હોય, પણ ઉણપ નહીં રાખે એમાં, એને જરા બી ઉણપ ચાલે જ નહીં. એ કહે કે એ વાત જ નહીં કરવાની, રૂપિયા પૈસા આવ્યા જ તો આપણે પૂરેપૂરી સુખ સાહેબી ભોગવીને જ જવાનું એમ. હવે એવો પણ એક વર્ગ છે. સમજો, હવે આવા જે વ્યક્તિ હોય ને, એ વ્યક્તિને એની 2-4 પેઢી યાદ રાખે કે મારા દાદા હતા ને એને આટલું મોટું મકાન કરેલું. સમજજો, તમે જોજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આ પણ જીવનો પોતાનો એક ટેસ્ટ હોય છે એમ કે એને એ કરવું છે એમ. એટલે એ હવે એ મોટું કે એનું એમને એમ નહીં થયું હોય, એમાં એણે કેટલો સંઘર્ષ કરેલો હોય. સમજો, કેટલા રૂપિયા પૈસા લગાડેલો હોય, કેટલી મહેનત કરેલી હોય. અને કોઈ પણ ઇકોનોમીમાં કોઈ પણ કાળે મોટું મકાન કરવું એટલે એના માટે પૈસા તો એ સમય પ્રમાણે લાગે જ. એને બીજા 10 વર્ષ તો એમાં ચૂકવવામાં નીકળી જ જાય. પછી એ કંઈ ટાટા બિરલા અને અંબાણીવાળી વાત હોય તો વાત અલગ છે. સમજો, આઈડિયા આવી ગયો. એ કાળ પ્રમાણે પેલા માણસની ઇન્કમના સ્ત્રોત પ્રમાણે એને એ સમય 8-10 વર્ષ એમાં ના ઘૂસી જ જાય. સમજો, પણ હવે જેને જે પ્રમાણે રહેવા એ આદિ થયો છે એ પ્રમાણે જ કરશે. આઈડિયા આવી ગયો તમને? એટલે મંદિરો બનાવવા એ દરેક રાજા એવું કામ નહીં કરતા હતા, પણ જે કરી ગયા એ બધા હકીકતમાં એવા આસ્તિક અને ગ્રેટ હોય છે. આજે આપણે વાત નહીં કરેલી, રાજા વિક્રમાદિત્યની વાત કરેલી કે ભાઈ વિક્રમાદિત્યના જ્યોતિષો એને મળ્યા અને કહું કે ભાઈ તમને શનિની દશા શરૂ થઈ છે તો શનિ મહારાજ માટે તમારે કંઈક કરવું પડશે. તે કે કંઈ કરવું પડશે એટલે શું કરવું પડશે? જે હોય તો કહી દેવું. તે કે તમારે મોટું મંદિર બનાવવું પડે ને પછી ત્યાં એમ કહે કે એની ઉપાસના કરવી પડે. તે કંઈ બનાવી દેવું નહીં, એમાં કાં કંઈ વાંધો છે? તે કંઈ બનાવી દેવું એટલે ખર્ચો લાગે ને, એમ કે મંદિર કે એમને એમ થોડું બને છે. તો વિક્રમાદિત્ય કંઈ ખર્ચો લાગે એટલે શું છે? આપણી પાસે જે કંઈ રાજ્યમાં છે સમૃદ્ધિ જે છે તે કેને કારણે છે? રાજ્ય સમૃદ્ધ રહે, રાજ્ય ઉપર દેવોની ને બધાની કૃપા રહેશે તો રાજા સુખી તો પ્રજા બી સુખી. તો મંદિર બનાવો, મને કેમ? બધાને રાજ્યની સમૃદ્ધિ લાગશે ને, એના રાજ્યને કામમાં આવશે. રાજ્ય સમૃદ્ધ રહેશે તો બધા માટે સારું રહેશે. એણે બનાવી દીધું મોટું મંદિર ને પોતાની દેખરેખમાં બનાવ્યું. તો આજે પણ એ શનિદેવ મંદિર જે છે, તો જેને પણ શનિની પનોતી કે શનિની દશા હોય ને ત્યાં જઈને જે કંઈ કરી આવે તો એ એમાંથી મુક્ત થઈ જાય છે. વિક્રમાદિત્યએ મંદિર બનાવેલું છે, ઉજ્જૈનમાં બનાવેલું છે. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હવે એ ભાઈ તો કરીને ચાલ્યા ગયા, પણ એનું એ મંદિર તો અમર થઈ ગયું ને. સમજો, એ મંદિર તો આજે ઊભું જ રહેલું છે ને. વિક્રમાદિત્ય તો કંઈ આજના તો આવ્યા નથી, 2000 વર્ષ તો થયા હશે ઓછામાં ઓછા. 2500 વિક્રમ સંવત એટલે તો કેટલા 2000 વર્ષ તો પાક્કા જ થયા ને. આજે આ 2000 કેટલી ચાલે? હા 2081 તે વિક્રમ સંવત 2081 થી એમના નામ પર થયું ને.
એટલે એટલા વર્ષ તો પાક્કા જ થયા, સમજો. વિક્રમ સંવતના નામથી વિક્રમાદિત્યના નામથી તો એટલા વર્ષ તો પાક્કા થયા. 500 વર્ષ પહેલાં કા વિક્રમાદિત્ય આવ્યા? તું બી કા વાત કરે છે? 500 વર્ષ પહેલાં તો અહીંયા મુગલો હતા. જીગર બધા નવા નવા ઇતિહાસ કાઢે છે. ચાલો, હું વિચારમાં પડી ગયો ને કે મેં કહું કે મારું એટલું બધું ગયું, સફેદ વાર થયા, એની જોડે બુદ્ધિ બી થોડી સફેદ થઈ ગઈ લાગે છે. કંઈ લોહી બોય ઉપર કંઈ એકાદ નસ ઓછી નહીં ચાલતી ને. હું ખંટોળતો થઈ ગયો. મેં કહું આ કહે છે 500 વર્ષ પહેલાં વિક્રમાદિત્ય ક્યાંથી આવ્યા? મેં કહું બરાબર. હવે હવે એના સોફ્ટવેર એન્જિનિયર ને એટલે એના સોફ્ટવેરમાં કદાચ 500 બતાવતા હોય. ચાલો, એટલે મનોહર મંદિરને ભાળીને રાજાઓ પણ આશ્ચર્ય પામી ગયા. કરવું તો મસ્ત મોટું જ કરવું એમ, કોઈ બી આમ મોડામાં આંગળા નાખી દેવો જોઈએ એવું જ કરવાનું. બરાબર. થિંક બિગ, બી બિગ. હંમેશા વિચાર મોટો જ રાખવાનો એકદમ, કે બડા કરેંગે. બડા હે તો બેતર હે, હંમેશા યાદ રાખજો. બડા હે તો પેલો બેહતર હે એમ બોલે જ ને આપણે, બડા હે તો બેટર હે એમ બોલવાનું. ઇંગ્લિશનું BETTER આવે જ ને, એ બેટર હે. બરાબર. મોટું કરવાનું. અને એ પણ સમજો, મોટું પણ કંઈ કરવું હોય ને અને કેપેસિટીની હોય ને તો એ વિચારો બીજાને તરત જણાવવાના નહીં તો પછી ન થાય તો હાસ્યાસ્પદ થરો ને તમે પછી ડિમોટિવેટેડ થઈ જાઓ, તો પછી બીજું મોટું કામ લેવાય નહીં. અને નેગેટિવ વ્યક્તિ એને તો જરા પણ નહીં કહેવાનું, જોજે હે આમાં આમ થઈ જશે, તમને ગભરાવશે, સમજો. એટલે એને જરા પણ એવું નહીં કહેવાનું, પણ ધીરે 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 ધીમી ગતિએ શરૂ કરવાનું. આઈડિયા આવ્યો? 10મા સ્થાનમાં શનિ હોય, 4થા સ્થાનમાં શનિ હોય, પહેલે શનિ હોય. આવા વ્યક્તિ હોય ને, 9મે કદાચ શનિ હોય, એવા વ્યક્તિ હોય ને એની પાસે લાંબા ગાળાના આયોજન બહુ સારા હોય. નરેન્દ્ર મોદી સાહેબ જે કાર્યક્રમોનું અમે ઈંટ મૂકીએ છીએ એનું અમે ઉદ્ઘાટન પણ કરીએ છીએ. આ એનો ડાયલોગ છે ને. 2014 પહેલાં એણે જ્યાં જ્યાં ઈંટ મૂકેલી તે ઘણી બધી જગ્યા પર ઉદ્ઘાટન પણ કરે જ છે અત્યારે, સમજો. હવે 10 વર્ષ પછીનું વિઝન એની પાસે અત્યારે તો આવ્યા તો બનાવ્યા ને એની રાજા હતા. અરે ભાઈ, એ આવેલો ત્યારે થોડી એને ખબર હતી કે હું બધી વખતે જીતવાનો છું? એ તો એનું વિઝન જ હતું ને. એ તો હવે જીતી ગયો એટલે હવે આપણે કે એ તો જીતેલો તે કરે. જીતે તો બી કરવું અઘરું જ છે, સમજો. બુલેટ ટ્રેનનું જે એણે સ્વપ્ન બતાવ્યું ને આ બધું આટલું આખું બધું ખોદી નાખ્યું અને બુલેટ ટ્રેનને બનાવવાના, જ્યારે બનશે બુલેટ ટ્રેન ત્યારે તો લોકો યાદ કરશે જ ને એને કે ના એણે બુલેટ ટ્રેન બનાવી ખરી. આઈડિયા આવી ગયો ભાઈ. રામ મંદિર એને બનાવવાનું કહેલું, સપનું આવેલું, તો રામ મંદિર બનાવ્યું તો ખરું જ ને એણે. કોઈ ગમે તે કહે કે ભાઈ ફાયદો થયો નહીં, તો એણે બનાવ્યું ને. શનિ મજબૂત જોઈએ, લોંગ ટર્મ વિઝન. એ લોકોનું લોંગ ટર્મ વિઝન બહુ જોરદાર હોય. પબ્લિક શું કહે છે એ લોકો કોઈ દિવસ સાંભળે જ નહીં, યાદ રાખજો. એણે નક્કી કરેલું હોય કે મારે આમ કરવાનું છે ને એ પ્રમાણે જ કરે. એની ઉપર બીજાના વિચારો જરા પણ હાવી થાય નહીં. અને જે વાતે વાતે ખુશ થઈ જતા હોય, કે જે વાતે વાતે હું રડી પડતા હોય, બધા ગયા જવા દેવોની મારાથી કુંભમાં નહીં જવાયું ને એમ કરીને રડી પડતા હોય, બીજાના વિડીયો જોઈને બારતા હોય જીવ, કંઈ નહીં થાય એનાથી. એ પથ્થર જેવો હોય, ગરમી આવે તો ગરમ થઈ જાય ને ઠંડુ પાણી પડે તો ઠંડા પડી જાય. એના પોતાના કોઈ નિર્ણય જ નહીં હોય, સમજી ગયા? એટલે લોંગ ટર્મ વિઝન પણ રાખવા જોઈએ માણસે મોટા, કે ના મારે હું અહીંયા છું ને તો અહીંયા પહોંચવાનું છે. પણ કેવું છે, બધાને નહીં કહેવાનું, એ પોતે કરવાનું છે. અને થોડું થોડું પાપા દગલી રોજ ચાલવાનું, તો એક દિવસ ત્યાં પહોંચી જાવ. સામે બોર્ડ લખાતું હતું સત્સંગી જીવનનું શરૂ કરેલું, લખવાનું કામ છે. વિચારજો, વાંચવા કરતાં પણ અઘરું કામ છે. વાંચવાનું તો વાંચીને ચલાવી નાખવાનું જ તમારા હાથમાં છે કે કેટલી સ્પીડમાં કેટલું વાંચવું, પણ લખવાનું એમાં તો તમે કંઈ એ નહીં કરી શકવાના ને, બધું લખવાનું જ આવે છે ને. 5 પ્રકરણનું સત્સંગી જીવન જ્યાં ઓરિજિનલ આપણે જ્યાં લખાય છે બોર્ડ, એ 5 પ્રકરણને ખાલી તમારા ઘરે જોઈને બધું જોતા જજો, આમામ કરતાં. ખાલી જોજો, વાંચવાનું નથી, ખાલી જોજો. અને અહીંયા કેટલામું પ્રકરણ અત્યારે લખાય છે એને કમ્પેર કરજો. સમજ પડી હું શું કહેવા માગું જ તે? ખાલી જોજો, ખાલી તમે. તમને એમ થાય કે આટલું બધું લખાઈ ગયું, પેપર બોર્ડ ઉપર લખાઈ ગયું આટલા નાના. હવે એ લખાયું કેવી રીતે સમજો? વિચાર એવો હતો કે સત્સંગી જીવન આપણે લખવાનું એ કેમ શરૂ કરેલું ખબર તમને? બહુ ઓછાને ખબર હશે કે સત્સંગી જીવન કેમ લખવાનું શરૂ કર્યું. 2 કારણ હતા. અત્યારે એક પહેલું કારણ જે હતું એ નથી. સત્સંગી જીવનની અવેજમાં એક બીજો ગ્રંથ જે હતો ને, એની બધા બહુ પ્રમોશન કરતા હતા અને સત્સંગી જીવનને ગૌણ કરવાની વાત કરતા હતા. એટલે સત્સંગી જીવનથી આપણે લખવાનું શરૂ કરેલું.
બીજું એક કારણ એવું હતું કે ઘણા બધા લોકો લાંબા સમયના લાંબા કામ હાથમાં લેતા ડરતા હોય. ઘણાને એવો ભય હોય કે આ 5 પ્રકરણ થોડા વંચાય. સમજો, અમને એવું હતું કે રોજ રોજ નવું નવું લખવું એના કરતાં સત્સંગી જીવન જ આખું ચાલ્યા કરે તો આપણે નવું વિચારવાની જરૂર નહીં પડે. એટલે રોજ એકને એક જ ચાલ્યા તો કરે ને. હવે મારે તો 10 વર્ષ વિચારવાનું બંધ થઈ ગયું ને કે મારે કાલે શું લખવાનું. આઈડિયા આવી ગયો. પહેલાં તો મારે રોજ વિચારવું પડતું હતું કે આ લખવું શું. હવે તો મારે એ વિચારવાનું જ નથી કે શું લખવાનું. હવે તો ઉલટી એમ આપણે છે કે આજે આ લખવાનું જ ચાલ ભાઈ, એવું થઈ ગયું ને. એટલે વિચાર એવો પોઝિટિવ કર્યો શું કે એ કેટલું લાંબુ છે એ નહીં જોવાનું, પણ આપણું 5-10 વર્ષનું કામ થઈ ગયું, ચાલો લખ્યા કરો બેઠા બેઠા. તો લખાયા કરે છે. કેટલામાં પ્રકરણ પર પહોંચી ગયા? ચોથા પ્રકરણના 39-40 અધ્યાય પર પહોંચી ગયા ને. હવે રોજ વાંચવાળાને એ નહીં ખબર પડતી. બાદશાહ આવે છે ને, 6 મહિને બાદશાહ આવે છે, સમજો. તો બાદશાહ આવીને કાયમ મને હું હસુદું આટલા બધા પ્રકરણ લખાઈ ગયા. એને કાયમ એવું લાગ્યું આટલા બધા પ્રકરણ લખાઈ ગયા. કેમ? એ વાંચે છે ઘણી વખત સત્સંગી જીવન કરે. તો એ શું વિચારે છે કે આટલા બધા લખાઈ કેવી રીતે ગયા? હવે તમને આઈડિયા આવ્યો. કામ અઘરું છે, પણ ક્યારે અઘરું છે તમે એને વિચારો કે અઘરું છે તો અઘરું છે. પણ તમે એવું વિચારો જ નહીં કે અઘરું છે, તમે એને પ્રોસેસ બનાવી દો રૂટીન. ભાઈ આ કરવાનું જ છે ને તો કરીએ જ છે ને. અત્યાર સુધી આપણે આપણા જિંદગીમાં કેટલા કિલો માલ ખાઈ ગયા છું. હું આવો વિચાર કરું, દેશી વિચાર. કામ કોઈ હાથમાં લેવું ને તો હું આ દેશી વિચાર કરું. આ તમને કહું મારી પોતાની વાત. આપણે કેટલા કિલો માલ ખાઈ ગયા હોઈશું પેટની અંદર? કોઈ ગણતરી છે આપણી પાસે? બરાબર, હજારો લાખો કિલો માલ ખાઈ ગયા હોઈશું કે નહીં? આરામથી ખાઈ ગયા હોઈશું. હવે જેટલો ખાધો એમાંથી કેટલા કિલો અંદર રહ્યો? હે? સવારે ખાધો નિકાલ, સાંજે ખાધો નિકાલ. જે વસ્તુ આપણી પાસે રહેતી નથી એને આપણે હજારો કિલો ખાઈ ગયા છે. વિચાર કરો, સમજો મારી વાત, હું જે કહેવા માગું છું તે. એટલે એની પાછળ આપણે હવે એ જે ખાધું, સમજો કે જે નાખ્યું અંદર, એ નાખવાનું, જે પેદા કરવાનું, એની ઉત્પત્તિ કરવાની, એના માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ પાછા? 10-10, 12-12 કલાક કરીએ છીએ કે નહીં મનીષભાઈ? 100% કરીએ. હવે એ પાછી જે એવું ખાઈએ છીએ કે જે અંદર રહેતું નથી, એનો પાછો નિકાલ પણ કરવાનો છે. જો નિકાલ નહીં થાય તો પણ તકલીફ છે, તો પણ એના માટે આપણે પાછા મહેનત પણ કરીએ છીએ. પણ એ કામ આપણે વર્ષોથી કરતા આવીએ છીએ. કેમ? એના વિશે આપણે વિચાર કરતા નથી. એટલે આનાથી સિદ્ધ શું થયું? જેના વિશે આપણે વિચાર નહીં કરતા પણ એ કર્યા કરીએ છીએ તો એ થયા કરે છે. સમજ પડી ગઈ? પણ જેના વિશે આપણે વિચાર એવો કરીએ છીએ કે આ તો બહુ મોટું છે, બહુ અઘરું છે, તો એ થતું નથી. એ અઘરું એ મગજ પર લાગી આવે છે. આપણે સમજી ગયા? આવી જ વાત છે. આજે પહેલાંથી એવો જ બોલ મારીને આવ્યો છું. દૂધ માટે પેલા લોકોએ મને કહ્યું. હવે હું વિચાર કરતે કે દર મહિને 15,000નો ખર્ચો છે તો હું ના પાડી દેતે. પણ પછી મને એવો વિચાર આવ્યો કે એક માણસ તો ભાઈ કરતા જ હતા ને આ. ભલે હમણાં જે કંઈ ના પાડી કે હા પાડી કે બંધ થયું, જે કંઈ હોય તે આપણે હા પાડી દીધી કે ચાલો કરીએ. એટલે મેં એમને કહી દીધું, મેં કહું થઈ જશે. સમજી ગયા? હવે હું એવો વિચાર કરું કે દર મહિને 12,000 થી 15,000 રૂપિયા કાંથી આવશે તો હું તરત ના જ પાડી દઉં. પણ હું શું વિચાર કરું કે જેટલા દિવસના 500-500, 400-400 અપાય એટલા દિવસના આપો તો ખરા. એટલે એને હા પાડી દીધી છે. ચાલવા દઉં જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ગાડી. હરી ઈચ્છા, મંડનનો નસીબ ને છોકરીઓનો નસીબ. કેટલા દિવસ ચાલે છે, ખજાનામાં જ્યાં સુધી છે ત્યાં સુધી આપ્યા કરશો. પછી જય સ્વામિનારાયણ. બરાબર? નહીં તો પેલા આ લોકની જેમ કમાએંગે તો દેંગે વરના હાથ ઊંચે કર દેંગે. ક્યાં હે? આ લોકો એવી જ વાત કરે ને ભાઈ. અભી क्या है, अभी कमा रही ले तो देंगे, नहीं तो हाथ ऊंचे कर देंगे. क्या है, अपने को क्या फर्क पड़ता है? समझ गया कि हाँ? हाँ, समझी गयो मनीष? हाँ, કેવું છે? કેમ છે? મજા આવી ગઈ ને? હજુ તો બહુ મજા આવશે. ચાલો, એટલે ભગવાને આ પ્રમાણે શું કર્યું કે ભાઈ એ રીતે ભૂમિમાં ધર્મ પ્રવર્તાવીને માનુષ નાટ્યને અંતર્દાન કરશે એવા તે શ્રી હરિએ નિરવધિ કૃપાભરથી પોતે પ્રવર્તાવેલા ભક્તિ માર્ગના સંરક્ષણ માટે અને સદુપદેશાદી જનોના શ્રેય માટે ધર્મ સંરક્ષણ ભાર પોતાના ધર્મવંશમાં સ્થાપન કર્યો. બીજો સંકલ્પ પણ આવી ગયો. સમજો, ભવિષ્ય માટે જ, એટલે આપણા માટે જ આ કરેલું કે ભાઈ આવનાર જે કોઈ મુમુક્ષુ જન હોય તેને દીક્ષા કેવી રીતે મળશે? એ મોક્ષના માર્ગમાં કેવી રીતે આવશે? તો ધર્મકુળમાં ભગવાને પોતાની જે ગાદી હતી,
પોતાનું જે પદ હતું આચાર્ય પદ એનું સ્થાપન કરી દીધું ભગવાને, બરાબર. કારણ કે એમણે થયું આપણે તો મનુષ્ય લીલા કરીએ એટલે અંતર્ધાન થવાના જ છે. એટલે ભગવાન કહે કે હું જાઉં તો પછી મારા પછી કોણ, હુ ઇઝ નેક્સ્ટ? તો એ ધર્મકુળમાં ભગવાને પોતાનું પદ. આવા સર્વજીવોનું સમજીવન કરનારા અદ્ભુત અનેક દિવ્ય કર્મોને કરતા તે આ જગતગુરુ સાક્ષાત શ્રી હરિ આ લોકમાં સર્વ પ્રકારે સર્વ કોઈએ સમાશ્રય કરવા યોગ્ય થયા હતા. કે ભાઈ આ ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ એનું જે શરણાગતિ એની જ જે સ્વીકારે એનું કામ થઈ જાય, એનો મોક્ષ થાય, એવું અહીંયા કહ્યું છે. તે આ ભગવાન અહીંથી અંતર્ધાન થઈ ગયા છે. તથાપિ કદાચિત ભક્તોને સ્વેચ્છાથી સ્વસ્વરૂપનું સાક્ષાત દર્શન આપે છે. ભગવાને તો અંતર્ધાન લીલા કરી નાખી, પછી પણ એ ભગવાન પોતાના સ્વરૂપનું દર્શન આપતા હતા. કારણ કે આપણે ઓલરેડી સત્સંગી જીવનમાં તો ભગવાને અંતર્ધાન લીલા કરી જ નાખી છે, આ પછીનું ચરિત્ર છે, પણ તો પણ એ ભગવાન પહેલાં દર્શન આપે છે. કિમ બહુના સમસ્ત સ્વઆશ્રિતોને જ દેહ વિયોગ સમયે સ્વયં શ્રી હરિ સ્વદિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કૃપાથી આપીને તેઓનું યમ થકી સંરક્ષણ કરી સમગ્ર પાપ ટાળીને મુક્તિ પમાડે છે. વિમાનાદિકમાં બેસાડીને ગોલોકાદી સ્વધામ પ્રતિ પહોંચાડે છે. આ લાઈન મારે આજે વાંચવી હતી એટલે થોડું ભગાવ્યું. શું કહ્યું છેલ્લી આપણા માટેની લાઈન છે? કિમ બહુના સમસ્ત સ્વઆશ્રિતોને જ, સ્વઆશ્રિતોને જ એવું લખેલું છે. તો આશ્રિત કેવી રીતે થાય? પહેલાં શું ધારણ કરે? આચાર્ય મહારાજ પાસે, એટલે પહેલાં કોઈ પણ સાધુ સંત કે કોઈની પાસે વર્તમાન ધારણ કરે. પછી શું ધારણ કરે? દીક્ષા. પછી જે મંત્ર આપેલો છે એનો રોજ જપ કરે, તિલક ચાંદલો કરે, કંઠીની માળા ધારે, અને ભગવાને જે શિક્ષાપત્રી કહી છે એ પ્રમાણે વર્તે, અને રોજ એ આપણે કહ્યું એ પ્રમાણે ભગવાનની પૂજા આદિ જે કંઈ કરે, 5 માનસી પૂજા કરે, ભગવાને શિક્ષાપત્રીમાં જે ધર્મ નિયમ વિધિ નિષેધરૂપ બતાવ્યું એ પ્રમાણે વર્તે. એવો જે સ્વાશ્રિત થાય દેહ વિયોગ સમયે, જ્યારે એના શરીરનું પતન થવાનું હોય, પ્રારબ્ધ કરીને શરીર છૂટવાનું હોય, એ સમયે સ્વયં શ્રી હરિ ભગવાન જાતે આવે. કેવા? સ્વદિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કૃપાથી કરે. ભગવાનની કૃપાથી જ આ થાય છે. પોતાના દિવ્ય સ્વરૂપનો ભગવાન કૃપાથી એ કરે. યમદૂત થકી એનું, યમો થકી એનું રક્ષણ કરે, એનું સમગ્ર પાપ જે છે એને ટાળે, એને મુક્તિ પમાડે. મુક્તિ પમાડે તો કેવી રીતે? વિમાનાદિકમાં બેસાડીને ગોલોકાદી સ્વધામ પ્રતિ પહોંચાડે છે. એટલે ભગવાન વિમાન લઈને આવે, તુનક તાણા કરતાં કરતાં અને હરિભક્તોને લઈ જાય, બરાબર, ડોલના કરતાં પેલો જાય સીધો ઉપર ભગવાનના ધામમાં. પણ આ લાભ કોના માટે છે? ફક્ત ને ફક્ત સ્વઆશ્રિતો એટલે હરિભક્તો માટે જ આ લાભ છે, બરાબર. गुड़ और मिठाई उसी के लिए बनी है जो उसको खा सके. समझी गया? बाकी मिठाईનો નામ જ શું છે કે ભાઈ એ મીઠી તો લાગે, ડાયાબિટીસવાળા માટે મીઠાઈ ઝેર સમાન છે, એમ અભક્ત માટે કંઈ છે નહીં. ભક્તો માટે આ ભગવાન આ પ્રમાણે આવે છે અને પોતાના ધામમાં લઈ જાય છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રી